અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે દલિત સમાજના આગેવાનો પર થયેલા કથિત જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. મળતી માહિતી મુજબ ગામના ઉપસરપંચ રમેશ બાવીસી અને તેમના સાગરીતો સામે દલિત સમાજના અગ્રણીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે દલિત સમાજના આગેવાનો પર થયેલા કથિત જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. મળતી માહિતી મુજબ ઉપસરપંચ રમેશભાઈ બાવીસી અને તેમના સાગરીતો સામે દલિત સમાજના અગ્રણીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. ગામમાં ચાલી રહેલી ગેરકાયદેસર જમીન સંબંધિત પ્રવૃત્તિઓ અને ભૂમાફિયાઓના તત્વોના વિરોધને કારણે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે દલિત આગેવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોરે ટ્રેક્ટર ચડાવી કચરી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ દલિત સમાજ તથા વિવિધ સામાજિક સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. દલિત આગેવાનો દ્વારા મુખ્ય આરોપી ઉપસરપંચ રમેશ બાવીસી અને તેમના સાગરીતો સામે હત્યાના પ્રયાસ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ તાત્કાલિક ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ ગંભીર ઘટનાને લઈને જો યોગ્ય ન્યાય નહીં મળે તો દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન સાથે અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી. તમારું નામ શું છે? નરેશ વાળા. શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું કે અમે લોકો સવારમાં નાયબ કલેક્ટર સાહેબને મળવાના હતા. અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે જે અનુસૂચિત જાતિ સમાજને જે ખેત સહકારી મંડળીને જે જમીન મળી તે આજીવિકા માટે એ જમીનની અંદર મોટા આંકડિયા ગામનો જે ભૂમાફિયા રમેશ બાવીસી જે ઉપસરપંચ છે એની દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવતું. હવે એ 2-3 દિવસથી આ મેટર ચાલુ હતી. એટલે આજે અમે નાયબ કલેક્ટરને મળવાના હતા. તો નાયબ કલેક્ટરને અમારા નવચેતનભાઈને વિકીભાઈને મળ્યા અને એણે એવું કીધું કે ભાઈ તમે લોકો જાઓ અને ત્યાં અમે અત્યારે હાલ પૂરતું જે ખનન થાય છે એ ખનન બંધ કરાવી દઈએ. એટલે એણે તાલુકા પીઆઈ ઓકે જાડેજાને કહી દીધું હતું, સિંચાઈવાળાને કહી દીધું હતું અને કલેક્ટર સાહેબના હુકમથી અમે લોકો ત્યાં ગયા હતા. તમારી પર હુમલો કરવામાં કોના દ્વારા આવ્યો હતો? હુમલો કરવામાં તો એ લોકો 100 થી 150 જણા હતા. એમાં હું 2-4 જણાના નામ મને ખ્યાલ છે. એમાં 3-4 દિવસથી આ મેટરમાં શું, એક તો રમેશ બાવીસી ઉપસરપંચ, એક ભરત બાવીસી હતો, એણે મને પોતે નામ આપ્યું હતું, મારું નામ ભરત બાવીસી. પછી એક રાજુ બાવીસી ચશ્મા પહેરે છે અને બીજા ઘણા લોકો હતા જે મારા વિડીયોમાં છે.